ચાલો પ્રશ્ન નંબર 12 અને એના પછી 13. પહેલા પ્રશ્ન નંબર 12મો પ્રશ્ન એમ કહે છે કે ભાઈ ઓક્સિડેશન એટલે શું એ સમજાવો. શું સમજાવવાનું છે? ઓક્સિડેશન. તો બે વ્યાખ્યા છે, બે ઉદાહરણ છે. એમાંથી પહેલી વ્યાખ્યા કે ભાઈ ઓક્સિડેશન એટલે શું, તો તમે જુઓ સાવ નાની એવી વ્યાખ્યા છે. ઓક્સિડેશનનો મતલબ થાય કોઈ પણ તત્વ, પછી ગમે તત્વ હોય, મજા આવે તમને, ગમે તત્વ હોય, પછી લોખંડ હોય કે પછી તાંબુ હોય કે પછી ટીન હોય કે પછી એલ્યુમિનિયમ હોય કે પછી ઝીંક હોય કે પછી ચાંદી હોય, ગમે તત્વ હોય, ગમે તત્વ. ઓક્સિજન, આ છે ઓક્સિજન, મેળવી લઈએ, આને કહેવાય ઓક્સિડેશન. શું કહેવાય ભાઈ? ઓક્સિડેશન. તો કોઈ પણ તત્વ ઓક્સિજન મેળવે તેને ઓક્સિડેશન કહેવામાં આવે છે. હવે એનું એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો, આ એક તત્વ, દાખલા તરીકે કાર્બન, કોલસો, એ ઓક્સિજન મેળવે. કોલસો ઓક્સિજન મેળવી લે છે અને બનાવે છે CO2, તો આને કહેવાય ઓક્સિડેશન. અહીંયા તમે જુઓ એની પાસે ઓક્સિજન નહોતો, તમે જુઓ, અને અહીંયા જુઓ એની બાજુમાં ઓક્સિજન આવી ગયો, મેળવી લીધો, ઓક્સિડેશન. હાલો અહીંયા જોવો જઈ, આ એકલો છે કે ઓક્સિજન એની પાસે છે? જો તો કે આ એકલો છે, આ મેગ્નેશિયમ છે એ એકલું છે. હવે એ ઓક્સિજન મેળવી લે છે, આ જો ઓક્સિજન મેળવ્યું અને બની ગયું મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો આ ઓક્સિજન મેળવ્યું, ઓક્સિડેશન. ચાલો એના પછી વ્યાખ્યા નંબર 2. તમારે આ લખવું હોય તો છૂટ, આ લખવું હોય તો છૂટ, બે લખો તો સારામાં સારું. વ્યાખ્યા નંબર 2. કોઈ પણ તત્વ હોય કે કોઈ પણ સંયોજન હોય, એ હાઇડ્રોજન ગુમાવે, એની પાસે હાઇડ્રોજન હોય અને પછી હાઇડ્રોજન ગુમાવી દે, એ તો હોય તો જ ગુમાવે ને. જે તત્વો પાસે હાઇડ્રોજન હોય પછી એ હાઇડ્રોજન ગુમાવી દે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન. ચાલો જોઈએ ઉદાહરણ જોઈ. ચાલો અહીંયા જુઓ, આ કોણ છે? હાઇડ્રોજન. આ કોણ છે? સલ્ફર. સલ્ફર અને હાઇડ્રોજન બે ભેગા જ છે, સમજો, એ બે મસ્ત ભેગા છે. હવે થાય છે શું? આ બે ભેગા જ હતા, એ બેન કાંઈ વાંધો નહોતો, ત્યાં વળી ઓક્સિજન આવ્યો. આ ઓક્સિજન આ હાઇડ્રોજનને લઈને ભાગી ગયો, આ બે ભાગી ગયા, તો સલ્ફર કેવો થઈ ગયો? સલ્ફર એકલો થઈ ગયો. જો આ બે H2O ભાગી ગયા. તો કહેવાય એમ માગું, હવે જો હવે સમજવાનું આવ્યું. ટૂંકમાં કહી દઉં, ટૂંકમાં એમ, આ જે સલ્ફર છે એની પાસે હાઇડ્રોજન છે કે નહીં? છે. આ સલ્ફર પાસે હાઇડ્રોજન છે? નથી. તો હાઇડ્રોજન ગુમાવ્યો, હાઇડ્રોજન વયો ગયો, હાઇડ્રોજન ભાગી ગયો. તો આ હાઇડ્રોજન ગુમાવે છે એને શું કહેવાય? ઓક્સિડેશન. તો સલ્ફરનું શું થયું? ઓક્સિડેશન. ચાલો અહીંયા જુઓ, અહીંયા સલ્ફર પાસે હાઇડ્રોજન છે, અહીંયા સલ્ફર પાસે હાઇડ્રોજન નથી, હાઇડ્રોજન ગુમાવ્યો, તો અહીંયા પણ સલ્ફરનું શું થયું? શું થયું? ઓક્સિડેશન થયું. ટૂંકમાં બે સલ્ફર, પ્રક્રિયા થઈ, હાઇડ્રોજન ગુમાવ્યો, તો એ પ્રક્રિયા કઈ? તો એ પ્રક્રિયા છે ઓક્સિડેશન.
તો આ થઈ ગયું ઓક્સિડેશન. ચાલો એના પછી પ્રશ્ન નંબર 13, રિડક્શન સમજાવો. તો જેને ઓક્સિડેશન સમજી લીધું હોય, પાકું કરી નાખ્યું હોય, એને રિડક્શનમાં ખાલી ઊંધું જ કરવાનું રહે. ઓક્સિડેશનમાં તમે જે પાકું કર્યું છે એને ઊંધું કરી નાખો તો એ શું થઈ જાય? રિડક્શન. પણ તમને પાછું એવું રિસર્ચ આવડે ન આવડે એના કરતાં મારે સમજાવી દેવું સારું. ચલો રિડક્શન સમજાવો. રિડક્શનની 2 વ્યાખ્યા, 2 ઉદાહરણ. આ તમે જો 2 વ્યાખ્યા છે અને 2 ઉદાહરણ છે, તમારે જે લખવું હોય. પહેલી વ્યાખ્યા, કોઈ પણ તત્વ હોય, પછી ગમે એ તત્વ હોય, એ ઓક્સિજન ગુમાવી દે. પહેલાં એની પાસે ઓક્સિજન હોય, પછી ઓક્સિજન ગુમાવી દે, એને શું કહેવામાં આવે છે? રિડક્શન. ચાલો હવે એના ઉદાહરણ જોઈએ. આ શું છે? કોપર, તાંબુ. આ શું છે? ઓક્સિજન, કોપર ઓક્સાઇડ. કોપર અને ઓક્સિજન 2 ભેગા છે. 2 કેવા છે? ભેગા. ત્યાં વળી હાઇડ્રોજન આવ્યો અને આ હાઇડ્રોજન આ ઓક્સિજનને લઈને ભાગી ગયો. કોપર થઈ ગયું એકલું. તો કોપરે તમે જો ઓક્સિજન ગુમાવી દીધો તો આને શું કહેવાય? રિડક્શન. ન સમજાતું હોય તો ખાલી એટલું જ જોવાનું છે, બહુ જાજુ વિચારવાનું નથી. અહીંયા કોપર પાસે ભાઈ ઓક્સિજન છે કે નહીં? જુઓ, છે. કોપર પાસે ઓક્સિજન છે? હા છે. પ્રક્રિયા થઈ. શું થયું? પ્રક્રિયા. અહીંયા કોપર પાસે ઓક્સિજન છે? નથી. ગુમાવી દીધો, વયો ગયો, ભાગી ગયો. તો આને શું કહેવાય? રિડક્શન. આમાં ન સમજાણું હોય તો આમાં જુઓ. ખાલી તમારે એટલું જ જોવાનું છે, આ મેગ્નેશિયમ ને ઓક્સિજન કેવા છે? 2 ભેગા. આ 2 ભેગા, કાંઈ વાંધો નથી. પ્રક્રિયા થઈ ને અહીંયા જુઓ, જે મેગ્નેશિયમ પાસે ઓક્સિજન છે, હે, મેગ્નેશિયમ પાસે ઓક્સિજન છે? નથી. કાં? ઓક્સિજન વયો ગયો, ઓક્સિજન ભાગી ગયો, ઓક્સિજન ગુમાવ્યો. તો આ મેગ્નેશિયમનું શું થયું? મેગ્નેશિયમનું રિડક્શન થયું. ચાલો હવે બીજી વ્યાખ્યા. વ્યાખ્યા નંબર 2, હાઇડ્રોજન મેળવે તેને કહેવાય રિડક્શન. ગમે તત્વો હોય, પછી ગમે હોય, એ હાઇડ્રોજન મેળવી લે, હાઇડ્રોજન પોતાની પાસે ખેંચી લે, પોતાની પાસે રાખી લે, એને કહેવાય રિડક્શન. દાખલા તરીકે અહીંયા જુઓ, આ કોણ છે? કેલ્શિયમ. આ કેલ્શિયમ શું કરે છે? હાઇડ્રોજનને ખેંચીને પોતાની બાજુમાં બેહારી દે, હાઇડ્રોજન પોતાનો કરી લે, હાઇડ્રોજન મેળવી લે. તો એને શું કહેવાય? રિડક્શન. જો આ મેળવી લીધો, કેલ્શિયમ હાઇડ્રેટ બની ગયું. આ નાઇટ્રોજન જુઓ, એ નાઇટ્રોજન હાઇડ્રોજનને ખેંચીને પોતાની પાસે લઈ લે છે, હાઇડ્રોજનને મેળવી લે છે અને એમોનિયા બની જાય છે. તો આને પણ શું કહેવાય? રિડક્શન. તો 2 વ્યાખ્યાન, 2 ઉદાહરણ પૂરી. ચાલો આ પ્રશ્ન સમજીએ. એની પહેલાં આની આગળના જે 2 પ્રશ્ન આપણે હાલી ગયા, ઓક્સિડેશન ને રિડક્શન, એ એટલીસ્ટ પાકા કરી નાખવાના, એટલે આમાં મજા આવે. આગળનું પાકું કરેલું હોય ને તો પછી જે હાલે ને એમાં એક મજા આવે. એટલે આગળનું જરાક પાકું કરી નાખજો. ચાલો પ્રશ્ન નંબર 14, મોસ્ટ આઈમ્પી. પ્રશ્ન નંબર 14 એમ કહેવા માગે છે કે રેડોક્સ પ્રક્રિયા સમજાવો. કઈ પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા સમજાવો. તો એમાં બહુ ઝાઝું નથી સમજવાનું, 2 જ પોઈન્ટ સમજવાના છે. કેટલા? 2. એક તો આ વ્યાખ્યા અને એક ઉદાહરણ.
તો પહેલાં વ્યાખ્યા સમજી લઈ. વ્યાખ્યામાં કાંઈ કાઢી લેવા જેવું નથી, હાવ હેલી છે. તો રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયામાં જે પ્રક્રિયામાં ઓક્સિડેશન થતું હોય, રિડક્શન થતું હોય, બંને સાથે થતું હોય તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. જો ખાલી ઓક્સિજન આવતો હોય તો ખાલી ઓક્સિડેશન, હાઇડ્રોજન ગુમાવતો હોય તો એ પણ ખાલી રિડક્શન. પણ બે પ્રક્રિયા હાયરે થતી હોય, બે પ્રક્રિયા હાયરે થતી હોય એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. ફરીથી, ઓક્સિડેશન થતું હોય, રિડક્શન થતું હોય, બે પ્રક્રિયા હાયરે થતી હોય તો તેને શું કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે આમાં જુઓ, જો બે જ ઉદાહરણ સમજવાના છે અને પેપરમાં બે જ ઉદાહરણ લખવાના છે, પૂછે તો ઘણી વાર તો એક જ પૂછે. ચાલો જુઓ થાય છે શું એ જુઓ. આ કોપર ઓક્સાઇડ હતો, એમાં આપણે હાઇડ્રોજન વાયુ નાખ્યો, બેને કર્યા ગરમ, કોપર એકલો થઈ ગયો અને આ બે ભેગા થઈને વરાળ બનીને ભાગી ગયા, પાણી બનીને ભાગી ગયું. તો આ સાદી પ્રક્રિયા. હવે જોઈ શું થાય છે જોજો, હવે સમજવાની મજા આવશે. જોજો, આ કોણ છે? કોપર. આ કોણ છે? ઓક્સિજન. બે ભેગા છે કે નોખા છે? બે ભેગા છે. કોપર અને ઓક્સિજન કેવા છે? બે ભેગા. હવે એમાં હાઇડ્રોજન વાયુ ઉમેર્યો અને એને ગરમ કર્યું, બેને ગરમ કર્યું તો થયું શું? એ જો થયું શું? આ હાઇડ્રોજન ને આ ઓક્સિજન બે હંપી ગયા. આ હાઇડ્રોજન ને આ ઓક્સિજન બે શું થયા? હંપી ગયા. બે ભેગા થઈને ભાગી ગયા, બે ભેગા થઈને ભાગી ગયા અને બિચારો કોપર થઈ ગયો એકલો. જો હજી કોપર એકલો થઈ ગયો. હવે થયું હું? એ જો અહીંયા કોપર પાસે ઓક્સિજન છે, જોજો છે હું બોલ્યો, અહીંયા કોપર પાસે ઓક્સિજન છે. એ ઓક્સિજન ભાગી ગયો, ઓક્સિજન ગુમાવી દીધો અને કોપર થઈ ગયો એકલો. તો કોપરે ઓક્સિજન ગુમાવ્યો, આ ઓક્સિજન છે, કોપરે ઓક્સિજન ગુમાવ્યો તો ઓક્સિજન ગુમાવવાને શું કહેવામાં આવે છે? રિડક્શન. તો એ કોપરનું તાંબાનું શું થયું? રિડક્શન. ચાલો અહીંયા જોજો, આ હાઇડ્રોજન છે, પ્રક્રિયા થઈ ઓક્સિજન મેળવે છે અને તમે જો ઓક્સિજન મેળવી લીધો તો આને શું કહેવાય? ઓક્સિડેશન. તો તમે જો આખી પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે, રિડક્શન થાય છે, તો આખી પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહે છે. બીજું ઉદાહરણ, આમાં જેનું ધ્યાન ન હોય, મજા ન આવી હોય, આમાં જોજો. આમાં ધ્યાન રાખજો ને કે વળી પાછું એનું થાય. ચાલો ઉદાહરણ નંબર 2. આ ઝીંક ઓક્સાઇડ હતો, એની અંદર કાર્બન એટલે કે કોલસો નાખ્યો, બેને ગરમ કર્યા, પ્રક્રિયા કરી અને ઝીંક બન્યો અને કોપર ઓક્સાઇડ છે એ બન્યો. સોરી, કાર્બન ઓક્સાઇડ અથવા તો કાર્બન મોનોક્સાઇડ બન્યો. હવે આપણે જોયું થયું હું, આ પ્રક્રિયામાં થઈ ગયું શું એ આપણે જોયું. જોજો, આ ઝીંક અને ઓક્સિજન બે ભેગા છે. આ ઝીંક અને ઓક્સિજન કેવા છે? બે ભેગા. જોજો, બે ભેગા છે. એની વચ્ચે આ કોલસો આવ્યો, એની વચ્ચે આ કાર્બન આવ્યો. આ કાર્બન છે એ આ બે વચ્ચે માથાકૂટ કરાવી. આ કાર્બન આ ઓક્સિજનને લઈને, આ કાર્બન આ ઓક્સિજનને લઈને ભાગી ગયો અને બની ગયો કાર્બન મોનોક્સાઇડ. તો આ એ ઓક્સિજન મેળવ્યો,
કાર્બને ઓક્સિજન મેળવ્યો તો એનું શું થયું? ઓક્સિડેશન. ઓક્સિજન મેળવી લીધો, લઈને ભાગી ગયો. અને આ બિચારો થઈ ગયો એકલો. જો આ ઝિંક અને ઓક્સિજન બે કેવા હતા? ભેગા. પ્રક્રિયા થઈ ઓક્સિજન ગુમાવી દીધો. આ ઓક્સિજન છે, ઓક્સિજન ગુમાવી દીધો, રિડક્શન થઈ ગયું. અને આ ઝિંક કેવો થઈ ગયો? એકલો. તો આખી પ્રક્રિયામાં જુઓ, ઓક્સિડેશન થાય છે, રિડક્શન થાય છે, બંને પ્રક્રિયા સાથે થાય છે. તો આને કઈ પ્રક્રિયા કહેવાય? આને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો આ થઈ ગયું એકદમ સિમ્પલ રેડોક્સ પ્રક્રિયા.